તમારું નામ? અશોકગીરી રમણગીરી ગોસ્વામી, મહંત શ્રી બિલેશ્વર મહાદેવ, વાનવાડી એસટી સ્ટેન્ડની બાજુમાં. અમારી આ વર્ષો જૂની ભગવાનનું ધામ આવેલું છે અને બિલેશ્વર ધામ ભાવનગર જિલ્લા લેવલે એટલું પ્રખ્યાત છે, પણ હાલના તબક્કે ગટરનો પ્રશ્ન જે છે ડ્રેનેજ વિભાગનો, એ અમારી મંદિરની અડોઅડ બાજુમાં આવેલું તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા 4 વર્ષથી બંધ હાલતમાં હોય અને અમારી ટોટલી જેટલી આખી પાનવાડીની ગટર લાઈનો છે એ અંદર જાતી હોવાથી આખી ચોકઅપ થઈ ગઈ છે. અત્યારે હાલના તબક્કે તાપીબાઈનું કામ જે ચાલુ કર્યું છે રિનોવેશનનું નવું બાંધકામ, એને લગભગ 4 વર્ષ જેવો સમય લાગશે અને હાલની અંદર મહાપવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. છેલ્લા 3 મહિનાથી અમે લેખિતમાં નહીં પણ મૌખિક રજૂઆતો અધિકારીઓશ્રીને રૂબરૂ સ્થળ ઉપર બોલાવીને મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓને અને મૌખિક રજૂઆતો દરેક જગ્યાએ કરી અને દર્શનાર્થીઓ પણ એટલો પ્રતિસાદ આપ્યો છે કે ભાઈ આ રીતની સરકારી વ્યવસ્થા ભાજપની સરકાર છે, બરોબર. અને એમાં ધર્મના નામે હિન્દુ તત્વને હિન્દુ દેવસ્થાનોમાં જો આવી પ્રશ્ન મહત્વના જે હોય અને એ જો હલ ન કરતા હોય તો અમારી સરકારશ્રીને કે જે તે ડિપાર્ટમેન્ટને મહાનગરપાલિકા, પીડબ્લ્યુડી, સિટી મામલતદાર, વહીવટદારમાં સિટી મામલતદાર અને પીડબ્લ્યુડી આવે છે, પણ અહીંયા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. તો વહેલી તકે આ વસ્તુનો નવી લાઈન જોડી અને અમારો આ નિકાલ કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી. અંદાજે કેટલું પબ્લિક દર્શન કરવા આવશે રોજ માટે? અત્યારે લગભગ તમે મહાપવિત્ર શ્રાવણ માસ છે 1500 થી 2000 માણસ આખા દિવસનું દર્શન આવે છે અને દરેક લોકોને આ ગટરના પાણીમાંથી હાલીને શિવ મંદિરની ટૂંકમાં પવિત્રતા જળવાતી નથી. વહેલીમાં વહેલી તકે આ સરકારશ્રીને અમારી મીડિયા દ્વારા રજૂઆત છે કે આનો તાત્કાલિક નિકાલ કરવો.